સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. બે ત્રણ વર્ષ પછી કદાચ નંબર લાગ્યો નહીં, 2 વર્ષ થઈ ગયા નહીં ગોરેલમાં કે વધારે થયા. ગોરેલની ધરતી પર તમારા બધાને દર્શન કરી ખૂબ આનંદ થયો. વિનીતભાઈ કહ્યું 33% સેવા, 33% ભજન અને 33% કથા વાર્તા જોઈએ. મંડળ ઘરનું છે. વર્ષોથી સેવા કરે છે. સેવામાં કોઈ પાછી પાની નહીં. ડુ એન્ડ ડાય. દિવસ બી ના જોવે, રાત બી ના જોવે. એક ધારી શ્રદ્ધાથી સેવા કરે એવું આ મંડળ છે. પણ સેવાની સાથે કથા વાર્તા જોઈએ. કથા વાર્તા વગર સમજણ દ્રઢ ન થાય. સેવા કઈ રીતે કરવી, કઈ ભાવનાથી કરવી, એ કથા વાર્તાથી ખ્યાલ આવે. અને એ કથા વાર્તાથી કઈ રીતે સેવા કરવી ખ્યાલ આવ્યા પછી સેવા કરવા માટે ઉમંગને બળ એક ધાર્યું જળવાઈ રહે માટે ભજન જોઈએ. એટલે 3 વસ્તુ પેરેલલ જોઈએ: સેવા, ભજન અને કથા વાર્તા. સેવાનું અંગ ખરું, ભજન ને કથા વાર્તા થોડા જાગૃત થવાની જરૂર ખરી. સમય શિબિરમાં કદાચ સેવામાં હોય ત્યાં ભજન કથા વાર્તાનો લાભ ન મળે. પણ ઘેરે હોઈએ, સમય તો રોજ હોય નહીં. પણ આપણે જે ઘેરે હોય ત્યારે પણ અડધો કલાક કથા વાર્તા સાંભળવાનું અંગ રાખવું. ઘણા કે મને કથા વાર્તા યાદ નથી રહેતી. બધાને બધું યાદ ના રહે. પણ સ્વામીજી આ પુરુષની પરાવાણી છે. એ સબીજ છે. કેવી છે? સબીજ. સાંભળેલું કોઈ ફેલ જતું નથી. ટાઈમને કામ લાગે. ભલે યાદ ના રહેતું હોય તો ટાઈમે જ્યારે જરૂરિયાત હોય ત્યારે મારા જ યાદ કરાવે. પણ આપણું અંગ જ ન પાડ્યું હોય તો
એટલે આપણે બધાએ કથા વાર્તાનું અંગ રાખવું છે. બીજું ભજનનું અંગ રાખવું છે. સ્વામીજીએ 2015ની સાલમાં હરિધામમાં સમયો હતો. સમય પૂરો થયો પછી જસદણ મંદિરના દીકરાઓ એ પણ રસોડાની સેવામાં હતા. એ પણ ગોરેલ મંડળ જેમ ખડે પગે સેવા કરે. એ લોકો જ્યારે જસદણ જવા નીકળતા હતા એટલે છેલ્લે દર્શન કરવા ગયા. સ્વામીજી બધાને બેસાડ્યા. બેસાડીને ગોષ્ઠી કરી. સ્વામીજી કહ્યું, તમે લોકોએ ખૂબ સેવા કરી. કે વર્ષો જૂનું અમારું મંડળ કે શું કે શબ્દ સરસ. વર્ષો જૂનું અમારું મંડળ કે તમે આવો એટલે હરિપ્રકાશ સાહેબ નિરાશ થઈ જાય કે થોડુંક એ મંડળનું સ્વામીજી દર્શન કરાવ્યું, શ્રદ્ધાનું, ભક્તિનું. પછી સ્વામીજી કહ્યું, હવે આપણે એકડિયામાંથી બીજા ધોરણમાં જવું છે કે સ્કૂલમાંથી કોલેજમાં જવું છે કે અને તમને લેસન આપવા બેહાડ્યા છે. પછી આનંદ કરાવતા કરતા સ્વામીજી કહ્યું કે તમે બધા સેવા કરો છો. 1 કલાકની સેવા હોય કે 2 કલાકની સેવા હોય કે 3 કલાકની સેવા હોય, સેવા કરતાં કરતાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ભજનની પ્રેક્ટિસ પાડવાની કે સ્વામીજી પોતે પોતાના જીવનનું દર્શન કરાવતા વાત કરી. બાપાના વખતમાં અમે સેવા કરીએ કે બધી સેવા સ્વામીજી કરતા. વાસણ ઘસવાની સેવા સ્વામીજી કરે, ટપાલ લખવાની સેવા કરે, કેમ્પસ સાફ સફાઈ કરવાની સેવા કરે સ્વામીજી. કારણ કે કેમ્પસ સાફ કરીએ 3 કલાક થાય. કેટલા કલાક? સવારના 5 વાગ્યાથી વળગ્યા હોય પણ એ 3 કલાકની સેવા ક્યારે પૂરી થઈ જાય ખબર પડે નહીં. કે બાપાની કથા વાર્તા અને ભજન એ કરતાં કરતાં અમારી સેવા ચાલે કે બાપાએ ક્યારે શું વાત કરી એ બધું સેવા કરતાં કરતાં યાદ કરીએ. એ સ્વામીજી આપણને શીખવાડે છે. સાહેબ હું ટપાલ લખું 3 કલાકની ટપાલ હોય કે પણ 2 કલાકને 55 મિનિટ સુધી મારું ભજન થાય. કેટલા કલાક? ટપાલ લખવાની સેવા બુદ્ધિથી વિચારીને લખવા પડે. વાહન ગવાની સેવા વસ્તુ જુદી છે, એમાં બુદ્ધિ વાપરવાની જરૂર ન પડે. પણ ટપાલના જવાબ આપવાને એમાં તો મનને પોરવવું પડે, એના પ્રશ્ન સમજવા પડે અને જવાબ લખવા પડે. પણ છતાંય સ્વામીજી કે 2 કલાકને 55 મિનિટ હું ભજન કરતાં કરતાં સેવા કરતો હતો. એટલે 5 મિનિટ આપણને મનુષ્ય ભાવના એટલે બાદ કરી એણે. તો એ સ્વામીજી આપણને શીખવાડવા માંગે છે કે આપણે પણ ભજન કરતાં કરતાં સેવા કરવી છે. એટલે કે પ્રાયમરીમાંથી સેકન્ડરીમાં ને સેકન્ડરીમાંથી કોલેજમાં આપણે જવું છે. હું તમને કોલેજનું લેસન આપું છું.
છોકરાને બરાબર ઘૂંટાવડાયું. પછી પૂછે વચ્ચે વચ્ચે કે 5 મિનિટ થાય કે ના થાય કે? તો કે થાય કે. સ્વામીજી કહું યુવકમાં તો ને ઘેરે બાપાની સેવામાંથી ઘેરે જ્યારે જવાનું થાય તો કે 4 લેવા જતો હોઉં કે ઘેરથી 4 લેવા નીકળું કે તો 1 કિલોમીટર ઘરથી ખેતર દૂર ચાલતો ચાલતો જાઓ. કે વાતો વતનો વિચાર કરતો કરતો જાઓ. બાપાની પરાણી વિચાર કરતો કરતો જાઓ. ક્યારે ખેતર આવે ખબર ન પડે અને ક્યારે 4 કપાઈ જાય એ ખબર ના પડે કે હું મારી કથા વાર્તામાં ડૂબેલો હોઉં કે. ને 4 લઈ અને ઘેરે આવું ક્યારે ઘેર આવી ગયું એ ખબર ના પડે. એટલે સ્વામીજી પોતે પોતાના જીવનનું દર્શન કરાવી આપણને બળ આપે છે કે તમે પણ ધારો આ રીતે સેવા ભક્તિ કરી શકો. તો વિનીતભાઈ આપણને જે કહ્યું કે સેવા કરવી છે, સેવાનું 100% ફળ લેવું છે. એના માટે 3 વસ્તુ જોઈએ: સેવા, ભજન અને કથા વાર્તા. તો સ્વામીજીનું આ પણ ગોકુળિયું મંડળ છે. આપણે પણ સ્વામીજીને રાજી કરવા છે. આપણા જીવનનું એક જ ધ્યેય છે, બસ એક તું રાજી થા. કયું ધ્યેય છે? બસ એક. આપણે એ ધ્યેય લઈને સેવા કરવી છે. તો એને જે ગમે છે એ વસ્તુ આપણા જીવનમાં વિચારીશું તો બળ તો એ આપવાના છે. પ્રેક્ટિસ આપણે કરવામાં ઘણા સંતો છે અહીંયા. એ તમે એના મોઢા પર જુઓ ને તો ભજન ચાલુ જ હોય. આ ફોટોગ્રાફીમાં સમન્વય સ્વામી છે. એની કન્ટિન્યુઅસ ભજન ચાલુ હોય. શરણાગત સ્વામી છે, વિડીયોગ્રાફી કરતા હોય પણ એનું સ્વામિનારાયણ 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 ભજન ચાલુ જ હોય. આપણે પણ ધીરે 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 પ્રેક્ટિસ પાડવી છે, ગમે ત્યાં હોઈએ. તો ભજનથી અંધકરણ શુદ્ધ થાય, ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય. બાકી આપણાથી બીજું કોઈ સાધન થઈ શકે એવું નથી. આ બધું શોર્ટકટ છે. શું છે? 24 કલાક ભજન કરવાનું સ્વામીજી નહીં કહેતા. બાકી આપણાથી કોઈ ધ્યાન થઈ શકે એવું નથી. યજ્ઞ થઈ શકે એવા નથી. સાધન એટલે તપસ્યા થઈ શકે એવા નથી. મફતના મોજ આપી છે સ્વામીજી આપણને. 11 કરવી તો ના થાય. એમાંય 2 ટાઈમ ફરાળ હોતી. એટલે આપણાથી કાંઈ થાય એવું નથી. પણ ભગવાન દયાળુ કરુણાનિધિ છે. આપણે એની સાથેની એની આ શોર્ટ આજ્ઞા એ લઈને આપણે માંડવું છે. ગુરુલ મંડળ જાગ્રત છે. પહેલાં જેટલું આપણું જે સ્ટ્રેન્થ હતી એવી સ્ટ્રેન્થ પાછી આપણે કરી દેવી છે. 100 જણની સભા થતી. આપણું ગુરુલ મંડળ બધી રીતે સ્ટ્રોંગ જોઈએ. આમ તો બધા ચરોતરના પાટીદાર એટલે સ્ટ્રોંગ તો ખરા જ. પાછી પાની કરે નહીં કોઈ. પણ સેવા ભક્તિ અને કથા વાર્તામાં પણ સ્ટ્રોંગ થવું છે. સ્વામીજીના હૈયે હાસ કરાય છે.
ગુરુમાં 100 જગ્યાએ પધરામણી કરી માં વિનીતભાઈ, ગુરુમાં 100 જગ્યાએ પધરામણી કરીશ મેં. ટૂંકમાં આપણે ફોલોઅપ રાખવું છે. જેટલું ફોલોઅપ આપણે રાખીશું તો સ્વામીજી આપણને નિમિત્ત બનાવશે. આપણે પ્રાર્થના કરી નીકળવું કે સ્વામીજી અમને નિમિત્ત બનાવજો. અમને નિમિત્ત બનાવજો એવા સંકલ્પ સહિત આપણે નીકળીએ તો સ્વામીજી આપણને 100% બળ આપે છે. કરનારે છે પણ આપણે નિમિત્ત થવાનું છે. તો સ્વામીજીને એટલી જ પ્રાર્થના કરી કે સ્વામીજી તમારા મિશન ડબલમાં અમે સર્વોપરી નિમિત્ત થઈ અને સેવા ભક્તિ કરી આપણા હૈયાને વિશે હાસ કરાવી શકીએ એવા બળ બુદ્ધિની શક્તિ અમને સૌને આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.